નમસ્કાર. સાહિત્ય દર્શનની મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા અંતર્ગત ધોરણ 11 અને 12ના પાઠ્યપુસ્તકમાંથી પૂછાઈ શકે તેવા એક ગુણના પ્રશ્નો અને તેના ઉત્તરોને આપણે આજે જોઈએ. પ્રશ્ન નંબર 1. નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે? તેનો જવાબ છે નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે. નાવિકે અગાઉ કઈ બાબત વિશે સાંભળ્યું હતું? શ્રી રામની ચરણરજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે. શ્રીરામના આ મહિમા વિશે નાવિકે અગાઉ સાંભળ્યું હતું. નાવિકની આજીવિકા શાને લીધે જતી રહેશે? શ્રીરામની ચરણરજના સ્પર્શથી નૌકા સ્ત્રી બની જાય તો નાવિકની આજીવિકાનું એકમાત્ર સાધન હોડી જ જતી રહેશે. અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? અંતે શ્રીરામના ગુરુ વિશ્વામિત્ર ઋષિ નાવિકના મનનું સમાધાન કરે છે. નાવિકે શાના વડે રામના ચરણ પખાડ્યા? નાવિકે ગંગાજળ વડે રામના ચરણ પખાડ્યા. કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? કવિએ શ્રીરામને અશરણ શરણ અર્થાત નિરાધારના આધાર કહ્યા છે. નાવિક વળતો બોલિયો કાવ્યમાં નાવિકના હૃદયનો કયો ભાવ વ્યક્ત થયો છે? નાવિક વળતો બોલિયો કાવ્યમાં નાવિકના હૃદયનો શ્રીરામ પ્રત્યેનો ભક્તિભાવ વ્યક્ત થયો છે. નાવિક વળતો બોલિયો કાવ્યના કેન્દ્રમાં કયો પ્રસંગ છે? નાવિક વળતો બોલિયો કાવ્યના કેન્દ્રમાં રામાયણનો કેવટ પ્રસંગ છે. પાષાણમાંથી જે સ્ત્રી થઈ તેનું નામ શું હતું? પાષાણમાંથી જે સ્ત્રી થઈ તેનું નામ અહલ્યા હતું. નાવિક વળતો બોલિયો કાવ્યમાં કયા ઋષિનું નામ આવે છે? નાવિક વળતો બોલિયો કાવ્યમાં ઋષિ વિશ્વામિત્રનું નામ આવે છે. વૃદ્ધ ડોસો પોસ્ટ ઓફિસના મકાનની કમાન જોઈ કોની જેમ આનંદ પામ્યો? કોઈ ભાવિક મનુષ્ય દાતારનું શિખર જોઈ જેમ શ્રદ્ધાથી આનંદ પામે તેમ વૃદ્ધ ડોસો પોસ્ટ ઓફિસના મકાનની કમાન જોઈ આનંદ પામ્યો. મકાનની કમાન પર કેવા પાટિયામાં કયા નવા અક્ષર લખ્યા હતા? મકાનની કમાન પર એક જરી પુરાણા પાટિયામાં પોસ્ટ ઓફિસ એવા નવા અક્ષર લખેલા હતા. અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો કેટલો અભ્યાસ હતો? અલી ડોસાને એ જગ્યાએ બેસવાનો 5 વર્ષનો અભ્યાસ હતો. અલીને એની જિંદગીમાં પહેલી વખત શું સમજાયું? અલીને એની જિંદગીમાં પહેલી વખતે સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહના આંસુ છે. મરિયમ સાસરે ગઈ તેની અલી પર શી અસર થઈ? મરિયમ સાસરે ગઈ તે દિવસથી અલીને તેની જિંદગીમાં એકલતા વર્તાવા લાગી. અલી ડોસો રોજ શા માટે પોસ્ટ ઓફિસ જતો હતો? દૂર રહેતી તેની દીકરી મરિયમનો કાગળ એક દિવસ આવશે એ શ્રદ્ધા ને આશાથી અલી ડોસો રોજ પોસ્ટ ઓફિસ જતો હતો. અલી ડોસા માટે પોસ્ટ ઓફિસ શું બન્યું? જગતમાં સૌથી રસહીન મકાન પોસ્ટ ઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર તીર્થસ્થાન બન્યું. લેખક 20મી સદીમાં પટાવાળાને કોના ખાનગી કારભાર જેવા ગણે છે? લેખક 20મી સદીમાં પટાવાળાને અધિકારીઓની સ્ત્રીઓના ખાનગી કારભાર જેવા ગણે છે. પોસ્ટ ઓફિસમાં કોનો ઇતિહાસ વંચાતો? પોસ્ટ ઓફિસમાં આખા શહેરના દરેક ઓફિસરનો ખાનગી ઇતિહાસ વંચાતો. 20મી સદીનો કારકુન કે પોસ્ટ માસ્તર ક્યારે ગોલ્ડ સ્મિથના વિલેજ સ્કૂલ માસ્તર જેવો લાગે છે? જ્યારે કપાળ પર, મોં પર કે આંખમાં ક્યાંય તેજ ન હોય ત્યારે 20મી સદીનો કારકુન કે પોસ્ટ માસ્તર ગોલ્ડ સ્મિથના વિલેજ સ્કૂલ માસ્તર જેવો લાગે છે.
વિષયા ચંદ્રહાસના ઘોડાના વખાણ શા માટે કરે છે? વિષયા ચંદ્રહાસના ઘોડાના વખાણ કરે છે કારણ કે વિષયા અહીં આવી છે એની જાણ ઘોડો સ્વામી એટલે કે ચંદ્રહાસને કરે એમ તે ઈચ્છે છે. વિષયાને પોતાના આભૂષણ વહેરી જેવા શા માટે લાગે છે? વિષયાને પોતાના આભૂષણ વહેરી જેવા લાગે છે કારણ કે તેને ડર છે કે કદાચ તેના આભૂષણના અવાજથી ચંદ્રહાસ જાગી જશે. વિષયાએ પગમાં પહેરેલા ઝાંઝર ઊંચે કેમ ચડાવ્યા? ઝાંઝરના રણકારથી ચંદ્રહાસ ઘેરી નિંદ્રામાંથી જાગી ન જાય એ માટે વિષયાએ પગમાં પહેરેલા ઝાંઝર ઊંચા ચડાવ્યા. વિષયા કોની જેમ ડગલા ભરતી ચંદ્રહાસની નજીક આવી? જળમાં બગલો ડગલા ભરે એમ વિષયા ધીમેથી ડગલા ભરતી ચંદ્રહાસની નજીક આવી. ચંદ્રહાસની નજીક બેઠેલી વિષયાના મનમાં શેની ચિંતા હતી? ચંદ્રહાસની નજીક બેઠેલી વિષયાના મનમાં એક ચિંતા હતી કે રખે તેના શ્વાસના ધબકારાથી સાધુ એટલે કે ચંદ્રહાસ જાગી જશે. ચંદ્રહાસના રૂપરંગ અને તેજની તરુણી એટલે કે વિષયા પર શી અસર થઈ? ચંદ્રહાસના રૂપરંગ અને તેજની તરુણી એટલે કે વિષયા પર પ્રેમની ભૂરકી નાખી હોય એવી એ મંત્રમુગ્ધ થઈ ગઈ. ચંદ્રહાસ જેવો ભરથાર કેવી નારીને મળે? જે નારીએ તપ, જપ, વ્રત અને દેહ દમન કર્યા હોય તેને ચંદ્રહાસ જેવો ભરથાર મળે. વિષયા શા માટે માને છે કે તેને ચંદ્રહાસ જેવો ભરથાર નહીં મળે? વિષયા પોતાને પુણ્યશાળી નહીં પણ પાપીણી સમજે છે, તેથી તે માને છે કે તેને ચંદ્રહાસ જેવો ભરથાર નહીં મળે. વિષયાએ ચંદ્રહાસના અંગરખાની કસ પાસે શું જોયું? વિષયાએ ચંદ્રહાસના અંગરખાની કસ પાસે એક પત્ર બાંધેલો જોયો. દુષ્ટ બુદ્ધિએ કોની સાથે પત્ર મોકલ્યો હતો? દુષ્ટ બુદ્ધિએ ચંદ્રહાસ સાથે પત્ર મોકલ્યો હતો. દુષ્ટ બુદ્ધિ પ્રધાને કાગળમાં શો સંદેશો લખ્યો હતો? દુષ્ટ બુદ્ધિ પ્રધાને ચંદ્રહાસને વિષ દેવાનો સંદેશો લખ્યો હતો. ચંદ્રહાસને બચાવવા વિષયા પત્રમાં કેવો ફેરફાર કરે છે? ચંદ્રહાસને બચાવવા વિષયા પત્રમાં લખેલ વીપ શબ્દમાં યા અક્ષર ઉમેરીને વિષનું વિષયા એવો ફેરફાર કરે છે. વિષયાએ વિષનું વિષયા કેવી રીતે કર્યું? વિષયાએ પોતાના એક નેત્રમાંથી કાજળ અને બીજા નેત્રમાંથી જળ લઈ તણખલા વડે વિષ શબ્દમાં યા અક્ષર ઉમેરી વિષયા કર્યું. અમૃતાને સૌ શું કહીને બોલાવતા હતા? અમૃતાને સૌ અમુના વહાલસોયા નામથી બોલાવતા હતા. અમૃતા માટે રાજુબા હંમેશા શું કહેતા હતા? અમૃતા માટે રાજુબા હંમેશા કહેતા હતા કે અમુ મોટી થશે ત્યારે નર્મદા જેવી જ રૂપાળી થવાની. મોસાળથી ઘરે પાછા આવ્યા ત્યારે અમુએ એની બાને શું કહ્યું? મોસાળથી ઘરે પાછા આવ્યા ત્યારે અમુએ એની બાને કહ્યું કે બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે, નહીં તો હું કોઈ સાધુને આપી દઈશ. સોનાની કંઠીનું રહસ્ય જાણ્યા પછી બા પકડવા આવી ત્યારે લેખકે શું કર્યું? સોનાની કંઠીનું રહસ્ય જાણ્યા પછી બા પકડવા આવી ત્યારે લેખક ત્યાંથી પોબારા ગણી ગયા. ભૈરવ કાકાને મન ટાંકણું અને હથોડી શું હતા? ભૈરવ કાકાને મન ટાંકણું જાણે એમનું બાળક અને હથોડી જાણે એમની દાસી હતા. અમુએ ભૈરવ કાકા પાસેથી કયું વચન લીધું? અમુએ ભૈરવ કાકા પાસેથી આરસના પાંચિકા લાવી આપવાનું વચન લીધું. અમુને મન કુકા શું હતા? અમુને મન કુકા જાણે એનો પ્રાણ, અમૂલ્ય ઘરેણું અને મોંઘી મિલકત હતા. માસી અને મામીએ લેખકને લગ્નમાં શી ભેટ આપી હતી? માસીએ લેખકને લગ્નમાં સોનાની સેર અને મામીએ લેખકને હાથની કલ્લીઓ આપી હતી. અમુએ ભાઈને એના લગ્નમાં શી ભેટ આપી હતી? અમુએ ભાઈને એના લગ્નમાં પાંચિકા નાખેલી મશરૂની કોથળી ભેટ આપી હતી.
લેખક ક્યારે રડી પડ્યા? અમુના લગ્ન લેવાયા અને એને પીઠી ચડી ત્યારે લેખક રડી પડ્યા. અમુનું મૃત્યુ થતાં ઘરમાં કેવું વાતાવરણ સર્જાયું? અમુનું મૃત્યુ થતાં ઘરમાં સુનકાર વ્યાપી ગયો. કુટુંબનું જાણે માંગલ્ય મરી ગયું. નગરમાં આગ લાગવાથી કોણ ભય અનુભવતું નથી? નગરમાં આગ લાગવાથી પંખી ભય અનુભવતું નથી. ઉંદર શા માટે શોર કરે છે? નગરમાં લાગેલી આગથી ડરીને ઉંદર શોર કરે છે. અનુભવ જ્ઞાનનો મહિમા સમજાવવા અખો કોના દ્રષ્ટાંત આપે છે? અનુભવ જ્ઞાનનો મહિમા સમજાવવા અખો પંખી અને ઉંદરના દ્રષ્ટાંત આપે છે. આકાશમાં વિહરવા માટે અખો શાની જરૂરિયાત સૂચવે છે? આકાશમાં વિહરવા માટે અખો અનુભવરૂપી પાંખની જરૂરિયાત સૂચવે છે. કોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે? જ્ઞાનીજનોની અનુભવરૂપી પાંખ આકાશમાં વિહરે છે. 52નો સઘળો વિસ્તાર એટલે શું? જીવનનો સઘળો વ્યવહાર મૂળાક્ષરના 52 અક્ષરથી રચાતી ભાષાનો વિસ્તાર. અખા 53મો જાણે પાર ઉક્તિ સમજાવું. મૂળાક્ષરના 52 અક્ષરથી એ પર 53માં અક્ષરરૂપી પરમ તત્વ પરમાત્માને જે જાણે છે તેનો બેડો પાર થઈ જાય છે, અર્થાત તે સંસારમાંથી મુક્ત થઈ જાય છે. મંડળીને વધુ આવક કરી આપવા માટે બાપુલાલ શું કરવા માગતા હતા? મંડળીને વધુ આવક કરી આપવા માટે બાપુલાલ જયશંકરની ભૂમિકાને કેન્દ્રમાં રાખીને જૂના નાટકોને ઝડપથી રંગમંચ ઉપર મૂકવા માગતા હતા. માથેરાનમાં બાપુલાલ જયશંકર પાસે કઈ ભૂમિકા તૈયાર કરાવતા હતા? માથેરાનમાં બાપુલાલ જયશંકર પાસે વિક્રમ ચરિત્રની રંભા દૂધવાળીની ભૂમિકા તૈયાર કરાવતા હતા. વિક્રમ ચરિત્રમાં જયશંકરે કોની ભૂમિકા ભજવી હતી? વિક્રમ ચરિત્રમાં જયશંકરે રંભા દૂધવાળીની ભૂમિકા ભજવી હતી. વિક્રમ ચરિત્રનું કયું ગીત લોકજીભે રમતું થયું હતું? વિક્રમ ચરિત્ર નાટકનું કોઈ દૂધ લ્યો દિલ રંગી ગીત લોકજીભે રમતું થયું હતું. મિલોએ કઈ પંક્તિનો જાહેરાત તરીકે ઉપયોગ કર્યો? મિલોએ કોઈ દૂધ લ્યો દિલ રંગી ગીતની પંક્તિનો જાહેરાત તરીકે ઉપયોગ કર્યો. જયશંકર સુંદરીના અભિનય ગુરુ કોણ હતા? જયશંકર સુંદરીના અભિનય ગુરુ બાપુલાલ નાયક હતા. બાપુલાલને આખી રાતનો ઉજાગરો શાથી થયો હતો? બાપુલાલને સરસ્વતીચંદ્ર નવલકથાનો ચોથો ભાગ વાંચવામાં એટલો રસ પડ્યો કે એને પૂરી વાંચવામાં આખી રાતનો ઉજાગરો થયો હતો. જયશંકરની મંડળીએ કોને શી વિનંતી કરી? જયશંકરની મંડળીએ ગોવર્ધનરામ ત્રિપાઠીને એમની નવલકથા સરસ્વતીચંદ્રનું નાટ્ય રૂપાંતરણ કરી આપવાની વિનંતી કરી. સુંદરીના પાત્રને જીવંત બનાવવા જયશંકરે શું કર્યું હતું? સુંદરીના પાત્રને જીવંત બનાવવા જયશંકરે શેક્સપિયરની ડેસ્ડિમોના અને માલતી માધવની માલતીનો અભ્યાસ કર્યો હતો. જયશંકરના અંતરનું પ્રતિબિંબ પાડતો અરીસો શું બોલતો હતો? જયશંકરના અંતરનું પ્રતિબિંબ પાડતો અરીસો બોલતો હતો કે આ જયશંકર નથી, પણ એક લજ્જાશીલ ગરવી ગુજરાતણ છે. અવાંતર પ્રક્રિયાને કારણે જયશંકરને શું લાભ થયો? અવાંતર પ્રક્રિયાને કારણે જયશંકર પોતાનામાં રહેલા નટને સાકાર કરવામાં સફળ થયા. જયશંકરે કઈ વાતની સગર્વ નોંધ લીધી છે? હજારો પ્રેક્ષકોએ એમને સુંદરી બનાવ્યો છે એ વાતની જયશંકરે સગર્વ નોંધ લીધી છે. જયશંકર ભોજક અશિક્ષિત હોવાથી કોની પાસે આત્મકથા લખાવી હતી? જયશંકર ભોજક અશિક્ષિત હોવાથી ડૉક્ટર સોમાભાઈ પટેલ તથા ડૉક્ટર દિનકર ભોજક પાસે આત્મકથા લખાવી હતી. નાયિકાને ચાંદલિયો કેવો લાગે છે? અથવા તો વનમાં ચાંદલિયો ઉગ્યો જોઈને નાયિકાને સૂરજ થઈ ઉગ્યો રે એવું કેમ લાગે છે?
નાયિકાને વનમાં ઉગેલો ચાંદલિયો જાણે સૂરજ થઈ ઉગ્યો હોય એવું લાગે છે, અર્થાત ઉગતો સૂરજ જાણે એને માટે આશાનું કિરણ લઈને આવ્યો છે. વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યના નાયક રોકાવાની શા માટે ના કહે છે, અથવા તો નાયક નહીં રોકાવા માટે નાયિકાને કયું કારણ આપે છે? વનમાં ચાંદલિયો ઉગ્યો કાવ્યમાં નાયકની સાથે તેના મિત્રો પણ છે, માટે એ રોકાવાની ના પાડે છે. નાયક નહીં રોકાઈ શકે એમાં તેની કઈ ભાવના રહેલી છે? નાયક નહીં રોકાઈ શકે એમાં તેને મિત્ર ધર્મ નિભાવવાનો છે એ ભાવના રહી છે. સાચો યજ્ઞ કોને કહેવાય? સંસાર તપોવન હોય અને પરસેવો ટપકાવીને પેટ ગુજારો કરવાનો હોય તો એ સાચો યજ્ઞ કહેવાય. જમકુ અને જમન કેવો યજ્ઞ કરી રહ્યા હતા? જમકુ અને જમન સંસારરૂપી તપોવનમાં પરસેવો ટપકાવીને પેટ ગુજારો કરવાનો યજ્ઞ કરી રહ્યા હતા. જમકુએ જમનને શું બોલતા શીખવ્યું? જમકુએ જમનને એ આ સાકરિયા મેવા, એ આ મધના ઘડા લઈ જાઓ, અમૃત મેવા લૂંટી જાઓ એવું બોલતા શીખવ્યું. જમન જમકુની શી વ્યથા હતી? જમન જમકુની વ્યથા એ હતી કે આટલી ઓછી કમાણીમાંથી તેઓ કઈ મેડી ચણાવી નાખવાના છે તે તેમની પાસેથી શ્રીમંત માણસો કસીને ચીભડા લે છે. સુમનલાલે જમકુને કૌતુકથી પૂછેલા પ્રશ્નોના દરેક જવાબમાં શું દીઠું? સુમનલાલે જમકુને કૌતુકથી પૂછેલા પ્રશ્નોના દરેક જવાબમાં સંધ્યાના રંગો જેટલી જ નિખાલસતા સલુકાઈ દીઠી. ઉજળિયાત જુવાનના મોંમાંથી બહેન શબ્દ સંબોધાતા જમકુ પર એની શી અસર થઈ? ઉજળિયાત જુવાનના મોંમાંથી બહેન શબ્દ સંબોધાતા જમકુને એક નવી દુનિયાના દ્વાર ઉઘડી ગયા હોય એવું લાગ્યું. બુરાઈના દ્વાર પરથી કૃતિમાં તમને કયું પાત્ર ન ગમ્યું? બુરાઈના દ્વાર પરથી કૃતિમાં અમને ખેસધારી વેપારીનું પાત્ર ન ગમ્યું. બુરાઈના દ્વાર પરથી કૃતિમાં કયા બે વર્ગની મનોવૃત્તિ ઉજાગર થઈ છે? બુરાઈના દ્વાર પરથી કૃતિમાં ગરીબ શ્રીમંત વર્ગની મનોવૃત્તિ ઉજાગર થઈ છે. ચોપાસ કોની શાખાઓ પ્રસરી રહી છે? ચોપાસ શૈલરાજ પર્વતની શાખાઓ પ્રસરી રહી છે. દિવસના કયા પ્રહરની વાત ચક્રવાક મિથુન કાવ્યના કેન્દ્રમાં છે? ચક્રવાક મિથુન કાવ્યના કેન્દ્રમાં સંધ્યાના મધ્ય પ્રહરની વાત છે. કવિએ વિહગ યુગ્મ શબ્દ કોના માટે પ્રયોજ્યો છે? કવિએ વિહગ યુગ્મ શબ્દ ચક્રવાક અને ચક્રવાકી માટે પ્રયોજ્યો છે. ચક્રવાકી ક્યાં છુપાઈ જાય છે? ચક્રવાકી વૃક્ષોની શાખાઓમાં છુપાઈ જાય છે. યુગલ સ્નેહબાળ કોનાથી ઉન્મત્ત થાય છે? યુગલ સ્નેહબાળ આભાસોથી ઉન્મત્ત થાય છે. ચક્રવાકીને ક્યાં નથી રહેવું? ચક્રવાકીને પાષાણોમાં એટલે કે પર્વતોમાં નથી રહેવું. ચાલો એવા સ્થલમહી વસે સૂર્ય જ્યાં સદૈવ. આ પંક્તિ કોણ બોલે છે? ચાલો એવા સ્થલમહી વસે સૂર્ય જ્યાં સદૈવ. આ પંક્તિ ચક્રવાકી બોલે છે. ચક્રવાકીના આંસુ કોણ લૂછે છે? કેવી રીતે? ચક્રવાકીના આંસુ ચક્રવાક મૃદુલ પીંછાથી લૂછે છે. અંધકારરૂપી મૃત્યુની ગહન ખીણમાં ઝંપલાવતા પક્ષી યુગલને શેના દર્શન થાય છે? અંધકારરૂપી મૃત્યુની ગહન ખીણમાં ઝંપલાવતા પક્ષી યુગલને દિવ્ય પ્રકાશના દર્શન થાય છે. પક્ષી યુગલ અન્ય દુનિયા જોઈને શું કહે છે? પક્ષી યુગલ અન્ય દુનિયા જોઈને કહે છે કે અહીં અચેતન એક દિશે નહીં. જીભ દ્વારા કયા બે મોટા કાર્યો થાય છે? જીભ દ્વારા બોલવાનું અને સ્વાદ ચાખવાનું આ બે મોટા કાર્યો થાય છે. કેવી જીભ અનેક રીતે સ્ત્રી સરખી છે. સ્નિગ્ધ, સુકોમળ, નાની, નાજુક ને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રી સરખી છે. સ્ત્રી અને જીભમાં
કઈ બાબતની સમાનતા છે? સ્ત્રી અને જીભમાં એક સમાનતા છે કે કોઈનું અપમાન કરીને તેને ઘાયલ કરે છે ને જરૂર પડે તેના વખાણ કરી તેને આપેલા ઘાને રૂઝાવે પણ છે. તબીબો શેના માટે જીભ પર ઘણો આધાર રાખે છે? રોગના નિદાન માટે તબીબો જીભ પર ઘણો આધાર રાખે છે. કેવી જીભ પાંડુ રોગની સૂચક છે? ફીકી, સફેદ, નરમ, પહોળી ને અસ્થિર જીભ પાંડુ રોગની સૂચક છે. કોઈ માણસ નશો કરતો હોય એમ શેના પરથી કહી શકાય? મુખ બહાર કાઢતા જેની જીભ સ્થિર રહી ન શકે તે માણસ નશો કરતો હોય એમ કહી શકાય. કઈ વ્યક્તિ પ્રતિષ્ઠા સંપન્ન, સમજુ ને શાણી ગણાય? જે વ્યક્તિની જીભમાં સમયને અનુકૂળ થઈ જવાની શક્તિ જેટલી વધારે વિકસિત તેટલી વધારે પ્રતિષ્ઠા સંપન્ન, સમજુ ને શાણી ગણાય. જીભને આપણે શેનું અભિધાન આપ્યું છે? જીભને આપણે લૂલીનું અભિધાન આપ્યું છે. મનુષ્ય એટલે જ જીભ. કઈ રીતે? મનુષ્યની તંદુરસ્તી, નીતિ, એનો વિવેક, ધર્મ, એનું આખું જીવન એની જીભને આધારે જ વિકસે છે અને બગડે છે. માટે મનુષ્ય એટલે જ જીભ. ધણ ક્યારે ઘર તરફ જાય છે? રાત્રિ થતાં ધણ સીમામાંથી અલોપ થઈને ઘર તરફ જાય છે. ધણ બપોરે શું કરે છે? ધણ બપોરે વડ નીચે બેસીને વાગોળે છે અને ઊંઘના ઝોકા ખાય છે. વાછરડું આંચળમાં મુખ નાખે છે ત્યારે શું થાય છે? વાછરડું આંચળમાં મુખ નાખે છે ત્યારે એના મુખમાં ગાયના ધાવણમાં આખી સીમનું અમૃત સત્વ રેલાય છે. સીમ અને ઘર સોનેટ કયા પ્રકારનું સોનેટ છે? સીમ અને ઘર સોનેટ શેક્સપિયર સાઇઝ સોનેટ છે. આજે શાળાઓમાં કયા કયા દિવસોની ઉજવણી કરવામાં આવે છે? આજે શાળાઓમાં સફાઈ દિન, સ્વાવલંબન દિન, વિનય દિન, સ્વયં શિક્ષણ દિન વગેરે દિવસોની ઉજવણી કરવામાં આવે છે. દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓ કયા દિવસની ઉજવણી કરવા થનગની રહ્યા હતા? દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓ તોફાન દિનની ઉજવણી કરવા થનગની રહ્યા હતા. વિદ્યાર્થીઓ કેવા તોફાન કરવા માંગતા હતા? વિદ્યાર્થીઓ રસોડામાં જઈને દહીં, ખાંડ અને કોઠારમાંથી ઘી ગોળ ખાવા વગેરે તોફાનો કરવા માંગતા હતા. વિદ્યાર્થીઓએ નક્કી કરેલ તોફાન કરવાની નાના ભાઈએ શું કહીને સંમતિ આપી? તોફાન એટલે તોફાન. તોફાનમાં બધું જ આવી શકે અને તોફાન દિને બધું કરી શકાય. આમ કહીને નાના ભાઈએ વિદ્યાર્થીઓને નક્કી કરેલા તોફાન કરવાની સંમતિ આપી. નાના ભાઈએ તોફાન કરવા અંગે કરેલા સૂચનોની વિદ્યાર્થીઓ પર શી અસર પડી? નાના ભાઈએ તોફાન કરવા અંગે કરેલા સૂચનોની વિદ્યાર્થીઓ પર એ અસર પડી કે આમ કરવાથી તો વિદ્યાર્થીઓને જ નુકસાન થશે એમ વિચારી તેમણે તોફાન દિન ઉજવવાનું બંધ કર્યું. દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓએ નાના ભાઈને કયું કામ તેમને સોંપવા કહ્યું? દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓએ નાના ભાઈને દક્ષિણમૂર્તિ સંસ્થા ચલાવવાનું કામ તેમને સોંપવા કહ્યું. વિદ્યાર્થીઓ કેવી તૈયારી સાથે નાના ભાઈને તેમની ઓફિસે મળવા ગયા? જેમ વિરાટ રાજાનો કુંવર ઉત્તરકુમાર જેવી તૈયારી સાથે કૌરવ સેનાને હરાવવા અને ગોવાળોની ગાયો છોડાવવા નીકળી પડ્યો હતો એવી તૈયારી સાથે બીજે દિવસે વિદ્યાર્થીઓ નાના ભાઈને તેમની ઓફિસે મળવા ગયા. સંસ્થામાં કયા કયા વિભાગો ચલાવવાના હોય છે? સંસ્થામાં નિયામક, હિસાબનીશ અને ગૃહપતિ વિભાગ, મકાન બાંધકામ વિભાગ, પ્રકાશન વિભાગ વગેરે વિભાગો ચલાવવાના હોય છે. સંસ્થા ચલાવવા પૈસાની જરૂર કઈ રીતે પૂરી પાડવાની હોય છે? સંસ્થા ચલાવવા જ્યારે રકમ ખૂટે ત્યારે પૈસાની વ્યવસ્થા વડીલો કે મિત્રો પાસેથી અથવા બહારથી કરવી પડે છે. સંસ્થા ચલાવવા અંગે નાના ભાઈએ કડક અવાજે વિદ્યાર્થીઓને શું કહ્યું?
સંસ્થા ચલાવવા અંગે નાના ભાઈએ કડક અવાજે વિદ્યાર્થીઓને કહ્યું કે જે બધી ચિંતા કરી શકે તે જ સંસ્થા ચલાવી શકે. સંસ્થા ચલાવવી કાંઈ ભાજી મૂળા કાપવાનું કામ નથી. બોલો, તમે સંસ્થા સંભાળશો? સંસ્થા ચલાવવા તૈયાર થયેલ વિદ્યાર્થીઓએ અંતે શું કર્યું? સંસ્થા ચલાવવા તૈયાર થયેલા વિદ્યાર્થીઓએ અંતે નાના ભાઈની નજર ચૂકાવીને ઓફિસની બહાર નીકળી ગયા. સમ્રાટ અશોકે કયા રાજ્ય પર વિજય મેળવ્યો હતો? સમ્રાટ અશોકે કલિંગ રાજ્ય પર વિજય મેળવ્યો હતો. સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલ સી એ પડી. આ પંક્તિ કોનો નિર્દેશ કરે છે? સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલશી એ પડી. આ પંક્તિ યુદ્ધમાં હારેલી કલિંગ નગરીનો નિર્દેશ કરે છે. સમ્રાટ અશોકની આંખમાં શેની દીપ્તિ છે? સમ્રાટ અશોકની આંખમાં જીત મેળવ્યાના અભિમાનની દીપ્તિ છે. વિજય પછી અશોકના મનમાં શું વિચાર સ્ફુર્યો? અશોકના મનમાં વિજય પછી તલવારની તીક્ષ્ણ ધારે કેવી જીત અપાવી એ જોવાનો વિચાર સ્ફુર્યો. સમ્રાટ અશોકની જીતની ગાથા શેનાથી લખાઈ હતી? સમ્રાટ અશોકની જીતની ગાથા કલિંગ નગરીની ધરતી પર પડેલા શબોથી લખાઈ હતી. અશોકને પોતાની જીતનો અર્થ કેવો લાગ્યો? અશોકને પોતાની જીતનો અર્થ કદીએ જાણ્યો ન હોય એવો ભયંકર લાગ્યો. વિજયનો અર્થ આટલો ભયંકર જાણ્યા પછી સમ્રાટ અશોક પર એની શી અસર થઈ? વિજયનો અર્થ આટલો ભયંકર જાણ્યા પછી સમ્રાટ અશોકનું કઠણ હૈયું કરુણાના આવેગથી નરમ પડી ગયું. નૃપે મશાલચીઓને શી આજ્ઞા કરી? નૃપે મશાલચીઓને શિબિરમાં પાછા વળવાની આજ્ઞા કરી. મનોમંથનને અંતે અશોકને શું સમજાયું? મનોમંથનને અંતે અશોકને સમજાયું કે માનવ કલ્યાણ માટે શસ્ત્રો નહીં પણ અહિંસા અને કરુણા જરૂરી છે. ખડગ મ્યાન કરીને સમ્રાટે હાથમાં શું ધારણ કર્યું? ખડગ મ્યાન કરીને સમ્રાટે હાથમાં ધર્મની છડી ધારણ કરી. રમણીકલાલના પરિવારમાં કોણ કોણ હતા? રમણીકલાલના પરિવારમાં પત્ની, એક દીકરો અને એક દીકરી હતા. રમણીકલાલનો વ્યવસાય શું હતો? રમણીકલાલ ફોરેસ્ટ ઓફિસર હતા અને તેઓ સાગનો 2 નંબરનો વ્યવસાય કરતા હતા. 100 રૂપિયાની કડકડતી નોટ મળતા ભિખારણના ચહેરા પર કયા ભાવ હતા? 100 રૂપિયાની કડકડતી નોટ મળતા ભિખારણના ચહેરા પર ખુશાલીના ભાવ હતા. સમીરે ઘૂઘવાટ ઠાલવતા શું કહ્યું? સમીરે ઘૂઘવાટ ઠાલવતા કહ્યું, આ બધા ભિખારા હરામી હોય છે. તક મળે તો તમારી આ બેગ લઈને રફુ ચક્કર થઈ જાય. આવાને તો 1 પૈસો એ ના આપવો જોઈએ. રમણીકલાલ પર શો ફોન આવ્યો હતો? રમણીકલાલ પર તેમની દીકરી સિરિયસ છે, તત્કાલીન આવો એવો ફોન આવ્યો હતો. સમીરે રમણીકલાલને શી સાંત્વના આપી? સમીરે રમણીકલાલને સાંત્વના આપતા કહ્યું કે વડીલ, ચિંતા ન કરો, ઈશ્વર સહુ સારા વાના કરશે. તમારી દીકરી બચી જશે. રમણીકલાલે શું નક્કી કર્યું હતું? રમણીકલાલે દીકરીનું મોઢું જોઈને જ પાણી પીવાનું નક્કી કર્યું હતું. શ્રમજીવીએ રમણીકલાલને કરગરતા શું કહ્યું? શ્રમજીવીએ રમણીકલાલને કરગરતા કહ્યું, એના છોકરા ભૂખ્યા છે અને એણે તો માત્ર ડાળખા વીણેલા છે, કોઈ ઝાડ નથી કાપ્યું. ફળીનું ઝાડવું ક્યાં જવાની વાત કરે છે? ફળીનું ઝાડવું દૂર દૂર જંગલમાં જવાની વાત કરે છે. ઝાડવાને ફળીમાં એકલું શા માટે લાગે છે? ઝાડવાને ફળીમાં એકલું લાગે છે કારણ કે અહીં તેના ભાંડરડા એટલે કે સ્વજનો નથી, એટલે તેનો સમય પસાર થતો નથી. જંગલમાં ઝાડવાને શા માટે જોખમ અનુભવાય છે? જંગલમાં ઓચિંતા કઠિયારા આવી ઝાડવા પર કુહાડાના ઘા કરે છે, આથી જંગલમાં ઝાડવાને જોખમ અનુભવાય છે. મૃત્યુ અંગે બીજું ઝાડવું શું માને છે? બીજું ઝાડવું માને છે કે મૃત્યુને કોઈ ટાળી શકતું નથી, તો પણ અકાળે શા માટે મરવું? ઝાડવાને પોતાના ફળ અને છાંયો કોને આપવા છે?
ઝાડવાને પોતાના ફળ અને છાંયો પોતાને ખૂબ મહેનતથી જળ સિંચીને ઉછેરનારને આપવા છે. મારા ફળીના ઝાડવા બે કાવ્યને અંતે ઝાડવા દ્વારા કઈ સુંદર ભાવના વ્યક્ત થઈ છે. મારા ફળીના ઝાડવા બે કાવ્યને અંતે ઝાડવા દ્વારા આ સુંદર ભાવના વ્યક્ત થઈ છે કે માનવ જીવનની સાર્થકતા અન્યને ઉપયોગી થવામાં છે. શાસ્ત્રીજીને વારસામાં શું મળેલું? શાસ્ત્રીજીને વેદશાસ્ત્રોનું અધ્યયન અધ્યાપન વારસામાં મળેલા. શાસ્ત્રીજીને ગળથુથીમાં શું મળ્યું હતું? શાસ્ત્રીજીને ગળથુથીમાં શાસ્ત્ર પ્રેમ અને સંપ્રદાય પ્રેમ મળ્યા હતા. શાસ્ત્રીજીએ કઈ કઈ પરીક્ષાઓ પાસ કરી હતી? ક્યારે? શાસ્ત્રીજીએ ઈસવીસન 1936થી 1939ના ગાળામાં બેંગાલ સંસ્કૃત એસોસિએશનની 4 અને બૌદ્ધ પાલીની 2 પરીક્ષાઓ પાસ કરી હતી. શાસ્ત્રીજીએ કયા મતનું ખંડન કરતા લેખો ગુજરાતી સાપ્તાહિકમાં લખ્યા હતા? કનૈયાલાલ મુનશીએ નરસિંહ મહેતા 16મી સદીમાં થયા હોવાનું જણાવ્યું ત્યારે શાસ્ત્રીજીએ તેમના મતનું ખંડન કરતા લેખો ગુજરાતી સાપ્તાહિકમાં લખ્યા હતા. શાસ્ત્રીજી કયા સાપ્તાહિકમાં કઈ 2 કોલમો ચલાવતા હતા? શાસ્ત્રીજી પ્રજાબંધુ સાપ્તાહિકમાં જગતનું રાજકારણ અને સૌદાગરની કિતાબ નામની 2 કોલમો ચલાવતા હતા. શાસ્ત્રીજીનું કયા વિષયો પર જ્ઞાન પ્રભુત્વ હતું? શાસ્ત્રીજીનું ગુજરાતી, સંસ્કૃત આદિ ભાષાઓ અને તેના સાહિત્ય પર તેમજ ગુજરાતના ઇતિહાસ અને સંસ્કૃતિ પર જ્ઞાન પ્રભુત્વ હતું. શાસ્ત્રીજીને કયા 2 કાર્યક્ષેત્રો અતિશય પ્રિય હતા? શાસ્ત્રીજીને સંશોધન કાર્ય અને કોશ કાર્ય એ 2 કાર્યક્ષેત્રો અતિશય પ્રિય હતા. શાસ્ત્રીજી પોતાના જીવનની સાચી સાર્થકતા શેમાં અનુભવતા હતા? દ્રઢ આસન વાળીને રસેશ્વર શ્રીકૃષ્ણ અને રસરૂપા સરસ્વતીની સનિષ્ઠતાથી સેવા કરવામાં જ શાસ્ત્રીજી પોતાના જીવનનો આનંદ અને જીવનની સાચી સાર્થકતા અનુભવતા હતા. શાસ્ત્રીજી શેને પોતાનો સ્વધર્મ અને કર્તવ્ય સમજતા હતા? સારસ્વત યજ્ઞમાં દરેકને સહાયક અને માર્ગદર્શક થવું તેને શાસ્ત્રીજી પોતાના સ્વધર્મ અને પોતાના કર્તવ્ય સમજતા હતા. લેખકે શાસ્ત્રીજીને કયા વિશેષણથી બિરદાવ્યા છે? લેખકે શાસ્ત્રીજીને સારસ્વત સેવાના સાચા ભેખધારી વૈષ્ણવ વિદ્વાન એ વિશેષણથી બિરદાવ્યા છે. હરિને શી રીતે મૂલવી શકાય? હરિને કેવળ સાચી ભક્તિથી મૂલવી શકાય. કવિ કઈ ખાતા વહી નિભાવવાની ના કહે છે? કવિ સાચા ખોટવા કર્મોના ખાતા પાડી એની ખાતાવહી નિભાવવાની ના કહે છે. 14 ભુવનનો સ્વામી શી રીતે રાજી થાય? માનવી થોડી પણ સાચા હૃદયથી હરિવરની ભક્તિ કરે તો 14 ભુવનનો સ્વામી રાજી થાય. અધિકાર જીનને કયા પ્રકારનું હાસ્ય કરવાનું કહે છે? અધિકાર જીનને અષાઢના આકાશમાં પાણી ભરેલા કાળા ડિબાંગ વાદળ એકબીજા સાથે અથડાય અને જે ભયાનક અવાજ થતાં ગુફાઓ ધ્રુજી ઉઠે એવું પહાડ પડી જાય એવું અટહાસ્ય કરવાનું કહે છે. અધિકારને કેવા બૂટ લેવાનો અભરખો હતો? અધિકારને ચાઇનીઝ બૂટ લેવાનો અભરખો હતો. જીનને અધિકાર પાસે શી શરત મૂકી હતી? જીને અધિકાર પાસે એ શરત મૂકી હતી કે જીન એના ઘરમાં આવે એટલે અધિકારે બીજા કોઈ માણસને ઘરમાં નહીં આવવા દેવાનો. જીને ચાઇનીઝ શૂઝ હાજર કર્યા ત્યારે અધિકારના મનમાં શો અફસોસ થયો? જીને ચાઇનીઝ શૂઝ હાજર કર્યા ત્યારે અધિકારના મનમાં એ વાતનો અફસોસ થયો કે આ શૂઝ પહેરવા મળ્યા પણ એ પહેરીને ક્યાંય જવા નહીં મળે. આ ઓરડામાં જ પહેરી ફરવામાં શી મજા આવે? અધિકારનો આદેશ થતાં જીને કેવા પ્રકારનું નૃત્ય કર્યું? અધિકારનો આદેશ થતાં જીને યંત્રવત લગભગ ઠેકડા મારતો હોય એવા પ્રકારનું નૃત્ય કર્યું. અધિકારે જીનને કેવું ગીત ગાવાનો હુકમ કર્યો? અધિકારે જીનને પાન ખાએ સૈયા હમારે જેવું કોઈ શૃંગારી ગીત ગાવાનો હુકમ કર્યો. મેદની શા માટે ભેગી થઈ હશે?
ક્રોસ પર ખીલે જડી દીધેલા ઈસુ ખ્રિસ્તને જોવા મેદની ભેગી થઈ હશે. વધ સ્તંભ પર કોને જડી દેવામાં આવ્યા હતા? વધ સ્તંભ પર ઈસુ ખ્રિસ્તને જડી દેવામાં આવ્યા હતા. ખીલા સામે જોઈને લુહાર એક શ્વાસે શું બોલે છે? ખીલા સામે જોઈને લુહાર એક શ્વાસે બોલે છે કે મેં આ ખીલા તો મકાન બાંધવા માટે ઘડ્યા હતા. અરે અહીં તો આ ખીલા પર ઈસુ ખ્રિસ્તને જડી દેવાયા. ઘડ્યા અને જડ્યા શબ્દો દ્વારા શેનો નિર્દેશ કરાયો છે? ઘડ્યા શબ્દ ખીલા ઘડવાના કે તૈયાર કરવાના કર્મનો નિર્દેશ કરે છે, જ્યારે જડ્યા શબ્દ એક ઘડવાના કર્મના પરિણામની પ્રક્રિયાનો નિર્દેશ કરે છે. લેખકને શાળાની ભીંતોનો અમુક ભાગ કેવો લાગે છે? લેખકને શાળાની ભીંતનો અમુક ભાગ પેનના ઘસારાને લીધે આધુનિક શિલ્પકળાના નમૂના જેવો લાગે છે. સ્ટેચ્યુ કહેવામાં કોણ ઉસ્તાદ હતો? લેખકનો મિત્ર ઝીણો ભરવાડ સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ હતો. ઝીણાનું મૃત્યુ કઈ રીતે થયું? અચાનક વીજળીનો કરંટ લાગતા ઝીણાનું વીજળીના થાંભલા સાથે ચોંટી જવાથી મૃત્યુ થયું. લેખક કયો સવાલ પૂછીને શ્રીકૃષ્ણની મૂર્તિ પાછી મૂકી દે છે? લેખક શ્રીકૃષ્ણની મૂર્તિ જોઈને ભગવાન તમે પણ સ્ટેચ્યુ થઈ ગયા એવો સવાલ પૂછીને મૂર્તિ પાછી મૂકી દે છે. હોનારત સર્જાયા પછી લેખક શું જનૂનપૂર્વક માનતા થઈ ગયા? હોનારત સર્જાયા પછી લેખક જનૂનપૂર્વક એમ માનતા થઈ ગયા કે એમણે શ્રીકૃષ્ણને બાળી નાખ્યા, એટલે શ્રીકૃષ્ણ કાળા છે. શૈશવની સ્મૃતિ કયા સમયની વાત છે? શૈશવની સ્મૃતિ એ ભૂતકાળ બનીને સ્ટેચ્યુ થઈ ગયેલા સમયની વાત છે. રમતમાં શું ખપે? રમતમાં ખેલદિલીનો આનંદ જ ખપે. શૈશવમાં કવિ મિત્રો સાથે શેનો ભાગ પાડતા? શૈશવમાં કવિ મિત્રો સાથે ચણીબોર, કાતરા, ચીભડા અને વડના ટેટાના ભાગ પાડતા. વધારાની ઢગલી કોના માટે રહેતી? વધારાની ઢગલી ભગવાન માટે રહેતી. ભગવાન પોતાનો ભાગ ખાવા ક્યારે અને કેવી રીતે આવતા? ભગવાન પોતાનો ભાગ ખાવા રાતે છાનામાના આવતા. મોટા થયા પછી શાના ભાગ પડ્યા હતા? મોટા થયા પછી ઘરવખરીના, ગાય, ભેંસ, બકરીના ભાગ પડ્યા હતા. ભગવાને સપનામાં આવી શું કહ્યું? ભગવાને સપનામાં આવી કહ્યું, લાવ મારો ભાગ. સદકાર્યો વિનાના ખાલી હાથ કેવા છે? સદકાર્યો વિનાના ખાલી હાથ પાનખરની ડાળી જેવા છે. ભગવાનનો ભાગ કાવ્યનો અપ્રગટ સંદેશ શું છે? ભગવાનનો ભાગ કાવ્યનો અપ્રગટ સંદેશ આ છે કે સદકાર્યો દ્વારા સમાજ સેવા કરવી. રંગરંગીન પોશાકમાં હસતી કૂદતી કન્યાઓને જોઈને બિહારીને શો વિચાર આવ્યો? રંગરંગીન પોશાકમાં હસતી કૂદતી કન્યાઓને જોઈને બિહારીને વિચાર આવ્યો કે નીલાને કોઈ બહેનપણી કે સહિયર નથી. એને પહેરવા ઓઢવાનો કે હરવા ફરવાનો શોખ પણ નથી. મરણ પથારીએ પડેલી ગુણિયલની સેવા કરતા બિહારીને જોઈને ગુણિયલ શું વિચારે છે? મરણ પથારીએ પડેલી ગુણિયલની સેવા કરતા બિહારીને જોઈને ગુણિયલ વિચારે છે કે મોટા કરોડપતિને પરણી હોત તોય આવી ચાકરી ન પામત. બિહારી નીલાની ચાંપતી દરકાર શા માટે રાખતો? મા વગરની દીકરી નીલાને કોઈ ફસાવીને કે ફોસલાવીને ન જાય એ માટે બિહારી તેની ચાંપતી દરકાર રાખતો. કયા વિચારથી બિહારીની છાતી ગજગજ ફૂલતી? પોતાની દીકરી નીલા આજકાલની છોકરીઓ કરતાં બધી જ રીતે ચઢિયાતી છે એ વિચારથી બિહારીની છાતી ગજગજ ફૂલતી. નીલાએ મામાને ઘેર જઈને મીના પાસેથી કેવા સાજ શણગાર શીખી લીધા? નીલાએ મામાને ઘેર જઈ મીના પાસેથી 2 લટો કાઢવી, રેશમી આડી સાડી પહેરવી, મોં પર પાવડર લગાડવો, આંખની બહાર મેશ ખેંચવી, હીલવાળા ચપ્પલ પહેરવા વગેરે સાજ શણગાર શીખી લીધા. બિહારી નીલા સામે જોઈ રહ્યો ત્યારે એને નીલાની છબી કેવી લાગી?
બિહારી નીલા સામે જોઈ રહ્યો ત્યારે એને શાણી નીલાની છબીઓ એક પછી એક ગુણિયલની નાની તસવીર જેવી લાગી. ભાગ્ય વિશે ગઝલકાર શું માને છે? ભાગ્ય વિશે ગઝલકાર માને છે કે ખુદાએ તેમનું જે ભાગ્ય લખ્યું છે એનાથી તેઓ સંતુષ્ટ નથી, પરંતુ તેમનું ભાગ્ય માનવીના હાથે લખાયું નથી એનો તેમને સંતોષ છે. કવિ મરવાની ઉતાવળ શા માટે કરતા નથી? જીવનમાં પારાવાર મુસીબતોનો સામનો કરીને તેને દૂર કરવાની છે. આથી કવિ મરવાની ઉતાવળ કરતા નથી. શ્રદ્ધા વિશે કવિનો શું ખ્યાલ છે? કવિ માને છે કે અંતરમાં સાચી શ્રદ્ધા હોય તો કોઈને એનો પુરાવો આપવાની જરૂર નથી. બાએ દીકરા દીકરીને કેવી રીતે ભણાવ્યા હતા? બાએ પારકા દરણા દળીને, કોઈના કપડાં ધોઈને, પારકા વાસણ ઉટકીને તેમના દીકરા દીકરીને ભણાવ્યા હતા. બાએ લાપસી શા માટે રાંધી હતી? લેખક મેટ્રિકની પરીક્ષા આપવા જતા હતા એટલે બાએ 2 પૈસા ઓછીના ઉધાર કરીને લાપસી રાંધી હતી. બાના આશીર્વાદથી લેખક ભણીને શું થયા? બાના આશીર્વાદથી લેખક ભણીને ડૉક્ટર થયા. લેખકને એક મોટી હોસ્પિટલમાં કઈ પદવી મળી? લેખકને એક મોટી હોસ્પિટલમાં ચીફ મેડિકલ ઓફિસરની પદવી મળી. લેખકના પત્નીએ તેમના બધા છોકરાઓને કયા માધ્યમમાં ભણાવીને મોટા કર્યા હતા? લેખકના પત્નીએ તેમના બધા છોકરાઓને અંગ્રેજી માધ્યમમાં ભણાવીને મોટા કર્યા હતા. લેખક બેચેન બની જાય ત્યારે શું કરે છે? લેખક બેચેન બની જાય ત્યારે છાનામાના બેગ ખોલીને તેમના બાની સાચવેલી સ્મૃતિની પોટલી ખોલીને બેસે છે. લેખક માટે સ્મૃતિની પોટલી શું છે? લેખક માટે સ્મૃતિની પોટલી એમના જીવનની રેફરન્સ બુક છે. મોટા થયા પછી કવિને કઈ વાતનું દુઃખ છે? મોટા થયા પછી કવિને માના ખોળાથી દૂર જવું પડ્યું એ વાતનું દુઃખ છે. કવિને ફરી પાછા બાળક થવાની ઈચ્છા શા માટે થાય છે? માનો ખોળો ખૂંદવા માટે કવિને પાછા બાળક થવાની ઈચ્છા થાય છે. મા બોલતાની સાથે જ કવિને શું સાંભળે છે? મા બોલતાની સાથે જ કવિને પોતાનું બાળપણ સાંભળે છે. મોટપની મજા કવિને કેવી લાગે છે? મોટપની મજા કવિને કડવી એટલે કે અપ્રિય લાગે છે. કવિ કાગડા કોને કહે છે? કવિ કાગ પોતાને કાગડા કહે છે. કેવા લોકો ખુમારીપૂર્વકનું જીવન જીવી નથી શકતા? જે લોકો પોતાની માઠી ગ્રહદશાથી વિચલિત થાય છે અને તેના ગુલામ બની જીવનથી હારી જાય છે તે ખુમારીપૂર્વકનું જીવન જીવી નથી શકતા. દશાથી ગભરાઈ જનારા કોનાથી અજાણ છે? દશાથી ગભરાઈ જનારા સાચી દિશાથી અજાણ છે. કવિએ દશાને કોના જેવી કહી છે? કવિએ દશાને સડક જેવી કહી છે. સડક કોને રોકી શકતી નથી? શા માટે? પુરુષાર્થ કરનારને સડક, દશા કે ભાગ્ય રોકી શકતી નથી, કારણ કે તેનામાં પરિશ્રમથી આગળ વધવાની ખુમારી છે. શાની પીંછી ફરતી રહે છે? અંધકારની એટલે કે અસત્યની પીંછી ફરતી રહે છે. સૂરજના ઉજાસે આંગણું કેવું લાગે છે? સૂરજના ઉજાસે આંગણું મોટું લાગે છે. માછી શું કરે છે? માછી નદી કાંઠે માછલી પકડવા ઊભો છે. છેલ્લે રહ્યા દોઢ પાશેર દ્રષ્ટાંત કથામાં કયા દેશનું પ્રસંગ વર્ણવ્યું છે? છેલ્લે રહ્યા દોઢ પાશેર દ્રષ્ટાંત કથામાં જર્મનીનો પ્રસંગ વર્ણવ્યો છે. આપણામાં કેવી મનોવૃત્તિ દ્રઢ થઈ ગઈ છે? આપણા ભલાના કામો આપણે જાતે ન કરી શકીએ એ તો સરકાર જ કરી શકે એવી મનોવૃત્તિ આપણામાં દ્રઢ થઈ ગઈ છે. ધૂળી તથા તેની દીકરી શું કામ કરતા હતા? ધૂળી લાકડાના ભારા ને ઘાસ ઉંચકી લાવતી અને તેની દીકરી તળાવમાં ખોદવાનું કામ કરતી. ધૂળીએ 25 વીઘા જમીનનું શું કર્યું? ધૂળીએ 25 વીઘા જમીન કૂતરાને રોટલા ખવડાવવા તથા પરવડી બંધાવવા માટે દાન આપી દીધી.
ધૂળીએ બચતના રૂપિયા ક્યાં ખર્ચ્યા અથવા તો ધૂળીએ બચતના રૂપિયાનો શું ઉપયોગ કર્યો? ધૂળીએ બચતના રૂપિયામાંથી ચાંદી લઈને રામજી મંદિરમાં ભગવાનનું મુગટ કરાવવા તથા પોતાના ગામમાં એક પરબ કરાવવા પાછળ ખર્ચ્યા. ગાંધીજી કઈ કઈ બાબતોનો આગ્રહ રાખતા? ગાંધીજી નીચે જણાવેલી બાબતોનો આગ્રહ રાખતા: 1. સમયપાલન, 2. સ્વચ્છતા, 3. સુઘડતા અને 4. કસરત. ગાંધીજી સમયપાલન અંગે શું માનતા હતા? ગાંધીજી સમયપાલન અંગે માનતા હતા કે જે સમય જાહેર થયો હોય તે સમયે કાર્ય શરૂ થઈ જવું જોઈએ. ગાંધીજીએ સ્વરાજ અડધો કલાક મોડું થયું એમ શા માટે કહ્યું? સ્વરાજના સૂત્રધાર લોકમાન્ય તિલક પોતે જ અત્યંત પરિષદમાં મોડા પડ્યા, તેથી ગાંધીજીએ સમગ્ર ઘટનાને કેન્દ્રમાં રાખીને ગંભીર રમૂજ કરતાં કહ્યું, સ્વરાજ અડધો કલાક મોડું થયું. ગાંધીજીનું પાયખાનું કયા નામે ઓળખાતું હતું? ગાંધીજીનું પાયખાનું લાઇબ્રેરીના નામે ઓળખાતું હતું. આ જ પ્રકારે ધોરણ 12ના પાઠ્યપુસ્તકના 1 ગુણના પ્રશ્નોને આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.